ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે CSV ફાઇલવાળું બાકી હતું જે ટોપિક એ આપણે કન્ટિન્યુ કરશે. તો પહેલાં આપણે મટીરિયલ ખોલી લઈ. આ મટીરિયલ ખુલી ગયું છે આપણું. આ આપણે ક્યાં પહોંચ્યા હતા? હા, ચાલો આપણે આ વાળું ટોપિક બાકી રાખ્યું હતું CSV ફાઇલમાં કામ કરવા માટેનું. તો આના માટે જે GSV ફાઇલ જોશે એ GSV ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું રહેશે. પછી ડાઉનલોડ કરીને તમે તમારા જે ફોલ્ડરમાં તમે પ્રેક્ટિસ કરો છો એ વાળા ફોલ્ડરમાં જઈને પેસ્ટ કરી દેજો. એના પછી આગળ તમને કરાવીશું. ચાલો કરીએ આપણે. In Unix, columns and field processing command are used to extract, combine and relate data from files. These are specially useful for working when tabular data and CSV like files. એટલે કે આપણા CSV ફાઇલમાં એટલે કે ઓલી એક્સેલ ફાઇલ જે હોય છે એમાં ડેટા છે મોસ્ટલી કોલમ અને ટેબલ વાઇઝ એટલે કે કોલમ અને રો વાઇઝ હોય છે એમાં ડેટા. તો એવા ડેટા સાથે કઈ રીતે કામ કરે છે એના માટેના કમાન્ડ છે. તો પહેલું કમાન્ડ છે કટ. The cut command is used to extract specific column or field from each line of the file. એટલે કે ટેબલમાંથી સ્પેસિફિક લાઇન એક લાઇન ને કટ કરીને અલગથી શો કરાવવો હોય ત્યારે કટનો યુઝ થાય છે. ચાલો એનો ડેમો જોઈએ આપણે. ચાલો આ મારું વર્કિંગ ડાયરેક્ટરી છે. વર્કિંગ ડાયરેક્ટરીમાં તમે જોશો આ student.csv ફાઇલ છે. હવે પહેલા student.csv ફાઇલ ઓપન કરીને બતાડી દઉં કે એની અંદર શું છે. આમાં જુઓ આઈડીની ફિલ્ડ છે, નેમની છે, સિટીની છે, કોર્સ છે, માર્ક્સ છે. એટલે આ અલગ અલગ કોલમ છે. આ ડેટા છે, ટૂંકમાં સ્ટુડન્ટનો ડેટા છે. હવે આ ડેટા સાથે આપણે ઓલા કમાન્ડ છે એ કઈ રીતે કામ કરે છે એ જોઈશે આપણે. ચાલો અહીંયા આપણું આ ટર્મિનલ ખોલી લઈ ગીટ બેઝ. ચાલો થોડા ફોન્ટ મોટા દેખાય એટલે ઝૂમ કરી દઉં તમને. ચાલો પેલું કમાન્ડ શું છે? કટ -d કોમા /f1 names.csv એટલે આપણી CSV ફાઇલ. ચાલો પહેલા તો આપણે આ કમાન્ડ લખીએ પછી તમને સમજાવું કે આ કમાન્ડનો મિનિંગ છે શું. ચાલો કમાન્ડ કટ -d કોમા -f1 આપણા ઓલાનું નામ શું હતું? આપણા ફાઇલનું નામ students.csv. ચાલો માર્યું એન્ટર. ચાલો પહેલી લાઈન આવી. હવે આ આઈડી આવી, ટૂંકમાં આઈડીની કોલમ આવી. હવે હું તમને લાઈન સમજાવું. જો કટ કમાન્ડ છે ઓલા જેટલા 4-5 ફિલ્ડ ટોટલ ફિલ્ડ હતી એમાંથી કોઈ પણ એક કોલમને કટ કરીને લાવવા માટે. હવે આ -d અને આ કોમા આ બે એકચ્યુઅલી સાથે છે. આ -d નો મતલબ થાય ડેલિમીટર અને કોમા એટલે કે ભાઈ તમારા જે ટેબ્યુલર ફાઇલમાં છે, ફાઇલમાં જે તમારા ઓલા લાઈન પડે છે એ લાઈનને આવડું આ ટર્મિનલ છે એઝ અ કોમા કાઉન્ટ કરે છે. તો આ કટ કરીને એક કોમા પછીનું કટ કરીને ઈ વાળી ફિલ્ડ લઈને આપો. હવે ઈ વાળી કઈ વાળી ફિલ્ડ? તો આમાં કહી દીધું છે કે પહેલી ફિલ્ડ લઈ આવો. તો જો આમાં જો આવડું છે ભાઈ, આવડું કોમા કરેલું, આવડા જે વચ્ચેની લાઈન દેખાય છે ને, આવડું વચ્ચેની જે આ બોક્સ પડે છે એ બોક્સને આ એઝ અ કોમા કાઉન્ટ કરે છે. તો કોમા પછીનું જે પહેલું વાળું હોય, પહેલી વાળી ફિલ્ડ, તો એ ફિલ્ડ લઈ આવો. તો હવે આ કેસમાં માની લો કે આવડું આ 2 પછી છે, 2 પછીને આવડી આ કોમા, આવડી આ જે લાઈન ચાલુ થાય છે, લાઈન પછીને પહેલી ફિલ્ડ એટલે કે આ આઈડી વાળી ફિલ્ડ આવી. હવે તમારે આ બીજી ફિલ્ડ લાવી હોય તો ખાલી નેમ વાળી. તો આ નેમ વાળી ફિલ્ડ કઈ છે? આઈડી પહેલી છે, નેમ વાળી બીજી છે
સિટી વાળી ત્રીજી છે, આ ચોથી છે અને આ પાંચમી છે. હવે આપણે આ બીજી વાળી જોતી હોય તો સિમ્પલી આ એફ એટલે કે ફિલ્ડ એટલે કે કોલમ, આ અત્યારે 1 લખ્યું છે એટલે આઈડી વાળી હતી. હવે આપણે સેમ લખીએ, કટ ટી કોમા એસ એફ. હવે નેમ માટે જોતો છે તો નેમ કઈ ફિલ્ડમાં છે? બીજી ફિલ્ડમાં છે, તો 2. હવે સ્ટુડન્ટ્સ ડોટ સીએસવી એન્ટર આપો, આવી ગયા નેમની ફિલ્ડ. સમજાઈ ગયું? બસ હવે એવી જ રીતે અહીંયા પાછળ તમે 3 કરો તો એના પછીની જે ફિલ્ડ હશે એ સિટીની ફિલ્ડ આવી ગઈ. ડન. ચાલો, આ થયું કટનું. હવે બીજી કઈ છે? બીજી કમાન્ડ બીજી છે પેસ્ટની. The paste command is used to merge file line by line. It places columns from different file side by side. એટલે ટૂંકમાં ભાઈ બે CSV ફાઇલનો બધો ડેટા છે એ બધો એક સાથે મર્જ કરીને બતાડશે. હવે એનું એક્ઝામ્પલ કઈ રીતે છે? પેસ્ટ એટલે કમાન્ડ, આ ફાઇલ 1 અને ફાઇલ 2 CSV ફાઇલ છે, એક કોપી CSV ફાઇલ છે અને એક સ્ટુડન્ટ CSV ફાઇલ છે. તો પેલું CSV એમાં બી સેમ ડેટા છે જે ડેટા સ્ટુડન્ટ્સ ડોટ CSV ફાઇલમાં હતું. આ કોપી CSV વાળી ફાઇલ છે, અહીંયા તમે નામ જોઈ શકો છો. અને આ બીજું છે સ્ટુડન્ટ્સ ડોટ, જો સ્ટુડન્ટ્સ ડોટ CSV દેખાય છે, સ્ટુડન્ટ ડોટ CSV બેમાં સેમ ડેટા છે. હવે એનું જોઈએ આપણે. એટલે આપણે કમાન્ડ રન કરીએ એટલે બે ફાઇલના ડેટા મર્જ થઈને દેખાવો જોઈએ આપણને. તો બધો રેકોર્ડ છે એ બે વાર દેખાવું જોઈએ. તો કમાન્ડ છે પેસ્ટ, પેલું છે કોપી CSV ડોટ CSV ફાઇલ અને બીજી છે સ્ટુડન્ટ્સ ડોટ CSV એટલે કે આપણું સ્ટુડન્ટ્સ ડોટ CSV. હવે એન્ટર આપું. આ જો આ જેટલો ડેટા છે ને એ બે ફાઇલનો ડેટા મર્જ થયો છે. હું તમને આ મોટી સ્ક્રીનમાં કરું એટલે તમને બેટર આઈડિયા આવે. હવે જો આ થયું આઈડી, હા પાછું આઈડી આવ્યું, આ છે નેમ, આ પાછું નેમ આવ્યું, આ છે સિટી, આ પાછું સિટી આવ્યું, આ છે કોર્સ, સિટી પછીનું આ કોર્સ, પછી છે માર્ક્સ, આ છે માર્ક્સ. એટલે જો આ જેટલો ડેટા છે એ બધો બે ફાઇલનો ડેટા મર્જ થઈને આવ્યો છે. ટૂંકમાં આ ડબલ ડેટા છે. હવે માની લો આવડું આ એક નંબરમાં આ રાહુલ છે, રાહુલ દિલ્હી. હવે આવો જ રેકોર્ડ બીજી વાર પણ હશે. આ એ રીતો રાહુલ દિલ્હી. સમજાય ગયું? ટૂંકમાં બે ફાઇલનો ડેટા મર્જ થયો છે, એમાં બીજું કાંઈ નથી. ચાલો ત્રીજો કમાન્ડ જોઈએ. ત્રીજો છે જોઈન. The join command is used to combine two files based on common fields. It is similar to join operation in database. Explanation છે join records from both files having the same first column. એટલે કે ભાઈ બે ફાઇલમાંથી જે મળતો ડેટા હશે, જે સેમ કોલમનો ડેટા હશે, ખાલી એ જ બતાડશે. હવે હું તમને આમાં બતાડું. હવે જો આ બે CSV ફાઇલ છે, બે CSV ફાઇલમાં આપણી પાસે બે સેમ ડેટા છે. એટલે સેમ ડેટા છે એટલે સેમ ડેટા છે તો આઉટપુટ એક જ આવવાનું છે. બધો ડેટા સેમ છે એટલે સિંગલ આઉટપુટ જ આવશે. જોઈએ આપણે જોઈન કોપી CSV ડોટ CSV સ્ટુડન્ટ્સ ડોટ CSV. જો આ બધો ડેટા છે આ બે ફાઇલમાંથી કમ્પેરિઝન થઈને બેમાં જેટલો સિમિલર ડેટા હતો સિમિલર ડેટા આમાં આવ્યું છે. હવે હું તમને સેમ બીજા ફાઇલનું એક્ઝામ્પલ આપો. હવે એમાં તમને સમજાવવું ન હોય તો આ TXT ફાઇલ છે, TXT ફાઇલનું એક્ઝામ્પલ લઈને તમને બતાવો, બેટર આઈડિયા આવશે હમણાં તમને. જો આ છે મારું ફાઇલ ડોટ TXT અને આ છે મારું ન્યૂ સેલ વાળું. હવે આ બે ફાઇલ છે, બે ફાઇલમાં જો ચેરી એપલ છે, બીજામાં ચેરી અને મેંગો છે. હવે આ બે ફાઇલમાં કોમન શું છે? ચેરી છે. તો આ કઈ રીતે કામ કરે છે? જો જોઈન પહેલા ફાઇલનું નામ શું છે? ફાઇલ ડોટ TXT. બીજાનું નામ છે ન્યૂ સેલ ડોટ TXT.
આ ચેરી આવ્યું, કારણ કે બે ફાઇલમાં ચેરી છે એ કોમન છે, એટલે જોઈનનો મિનિંગ થાય કે ભાઈ બે ફાઇલમાં જે સેમ હોય એ જ ડેટા લઈને પ્રિન્ટ કરાવવાનું. ઓલા CSV વાળા ફાઇલમાં તો બેઠે બેઠું આખો ડેટા કોપી હતો બીજામાં, એટલે બે ફાઇલ હતી એટલે એનું આઉટપુટ બધું એકસાથે આવ્યું હતું. ચાલો ડન આટલું. હવે આ છે આ વાળા કમાન્ડ છે એ ટેક્સ્ટ ફાઇલમાં પણ કામ કરે છે, પણ CSV ફાઇલમાં વધારે બેટર રીતે વપરાતું હોય. ચાલો ડન. હવે એના પછીનો એક આપણે એક જ ઓલું રહી ગયું છે એ આપણે કવર કરી લઈએ. આ કમ્પેરિઝન વાળું થઈ ગયું હતું આપણે, આ ચેન્જિંગ વાળું થઈ ગયું હતું આપણે. આ એક કમાન્ડ છે જો એક્ઝામિન ફાઇલ કન્ટેન્ટ, આ એક જોઈ લે આ શું છે. OD octal dump, instead of showing readable text it display file data in octal, hexadecimal, decimal or ASCII form. એટલે કે ભાઈ જેટલો ડેટા છે એ આપણને ઇંગ્લિશમાં જે ભણી છે ABCD કેરેક્ટર વાઇઝ જે દેખાય છે, આ કમાન્ડથી એવો ડેટા નહીં દેખાય, આ કમાન્ડથી આ ફોર્મમાં દેખાશે. આ ઓક્ટેલ, હેક્સાડેસિમલ, ડેસિમલ એટલે આ ઓલા ફોર્મ જે આપણે કેમ ઓલા 0 અને 1 નંબર આવતા, બાઇનરી નંબર આવતા, એવી રીતે બાઇનરી, ઓક્ટેલ, ડેસિમલ, હેક્સાડેસિમલ આ બધું એનું એક આખું ગ્રુપ છે કે આ ભાઈ ઇંગ્લિશમાં જેટલો બી ડેટા દેખાતો એ બધો ડેટા કોમ્પ્યુટર લેંગ્વેજને સમજાય એના માટેના આ ફોર્મ હોય છે. તો જોઈએ આપણે. ચાલો આ files.txt હતું આપણું જે આ file.txt હતું એની અંદર ચેરી અને એપલ હતું. આ જો ચેરી અને એપલ છે. હવે આ OD file.txt આવી ગયું એની અંદરનું આ સ્કાય ફોર્મ. ચાલો સમજાઈ ગયું આટલું. ચાલો આ હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જે જૂના કમાન્ડ બાકી હતા એ ત્યાં બાકીથી લઈને અત્યાર સુધીનું જે બાકી છે એ બધાની આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો હું તમને CSV ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, એમાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ચાલો થેન્ક યુ.